મસાલા છોલા લેવા હું આયલો, ઘર ગોખલા ઘર ઘર રમીએ અમે, ચિંટુ ધ ડોક્ટર. જય શ્રી કૃષ્ણ દાદુ. ઈવા શું કરે? જય શ્રી કૃષ્ણ. ઈવા ઘરે રમે છે. એને મોકલો, અમે ઘર ઘર રમીએ છીએ ઘર ગોખલા અમારું ઘર ગાર્ડનમાં. એને રમવું હોય ને તો મોકલજો દાદુ. હે હા. ચિંટુ ધ ડોક્ટર, આવો આવો રમીએ ઘર ગોખલા. હાલો, સોડા ઉનાળામાં બરબરતા ઉનાળામાં સોડા પીવો સોડા. મને લેમન સોડા પ્લીઝ. ઓકે, હાલે બેટા 20 રૂપિયા. હાલો, સોડા ઉનાળામાં સોડા પીવો સોડા અને ઠંડા ઠંડા કુલ થઈ જાઓ. એ કાકા મને સ્ટ્રોબેરી વાળું જ્યુસ આપો ને. ઓકે, હાલ્યો ભાઈ. થેન્ક યુ. હાલ્યો પૈસા. ચિંટુ ધ ડોક્ટર. અંકલ, લે લુહી તું અહીંયા. હાય, સોડા પી છે તું પીસ? હું સોડાની બોટલ જ લેવા આવ્યો. સોડા આંટીની બોટલ લેવી છે ને એટલે. અંકલ, ઓલી 20 રૂપિયા વાળી ઘરે સોડા બનાવી હતી એની બોટલ આપો ને. હાલે બેટા. હાલો અંકલ. અરે પીવી એ તમારી ની ખોટે. ના ના તું પી લે. આમ જો લુહી, હું ને ચકી ને શિવ અમે હે ને ઘર ગોખલા રમીએ છીએ ઘર. એમાં નાનકડું ઘર હોય ને હું ડોક્ટર હોઉં ને શિવ ઓલો રિપેર કરવા વાળો હોય, ગાડી રિપેર કરે ને એની દુકાન હોય એને ને પછી ચકી રસોઈ કરતી હોય ને તાર રમવું મેં ભેગું મજા આવશે ઘર ગોખલા. તો હાલો ટાણી સોડા પી લે પછી જઈએ. હા, પણ તમે શું બન્યા છો? હું ને શિવ બે ભાઈ હોય ને ચકી અમારી બેન હોય, અમે એવું બન્યા હતા. હવે તારે શું બનવું? હાલ આપણે લસ્તે વિચારશું. લુહી આ બાજુ હાલજી, એ બાજુ ગાડીઓ આવે. ચિંટુ કઈ સાઈડ? આ બાજુ હાલ, પેલા સોના આંટીને હે ને ઓલું દઈ દઈએ આ સોલાની બોટલ અને પછી આપણે બે વિચારીએ કે શું બનવું. પછી ત્યાં જઈને સીધું કહી દે, નકર ચકી છે ને ઓલી કોઈનું માનવા નહીં દે. ઓકે, એક કામ કરીએ, તું મારી ગર્લફ્રેન્ડ હોય અને હે ને તાર પાસે બે નાની એક ડાગલો ને ડાગલી હોય, ઈ તાર ભાઈ બેન હોય, તમે આવ્યા હોય દવાખાને, એવું લંબુ. ઓકે, જોઈએ ચાલ. ગર્લફ્રેન્ડ એટલે કે છોકરી બેનપણી, એમ છોકરી ફ્રેન્ડ. છોકરીને ગર્લ કહેવાય ને એટલે ગર્લ અને ફ્રેન્ડ, એમ ગર્લફ્રેન્ડ. તું શું સમજી? આવે ચિંટુ ભેગી રૂહી. લે આ ચિંટુ તો ભેગી રૂહી ને લેતો આવ્યો. હાય, એ રૂહી આ તારા હાથમાં શું છે? નાનકડું ડોલ ને ઢીંગું. રૂહી આપણા ભેગી રમશે. ઈ મારી ફ્રેન્ડ હોય અને આ એના નાનકડું ભાઈ ને એની નાનકડી બેન હોય ને દવાખાને આવ્યા હોય એવું. હું ડોક્ટર હું ને એટલે ચિંટુ ધ ડોક્ટર પાસે આવ્યા હોય બતાવવા. ઓય આમ જો ચકી, હવે તારે કામ હોય ઘરે તો તું ચાલ જા. હવે લુહી આવી ગઈ છે એટલે ઈ લમશે. તારે કામ હોય તારી મમ્મીને કે ઘરે તો જાવ હોય તો શોધશે. લે આ ચિંટુ તો જા, જરૂર નથી તઈ ક્યાં ઘર ગોકલા રમીએ ને હવે કે રૂહી આવી એટલે કે જા. ના ના રમને. હા, હું તો રમીશ જ. આ લુહી બેસ અહીંયા. લુહી હું ડોક્ટર છું. એ રૂહી હું એની બેન છું ચિંટુની. હું પીઝા બનાવું છું, બની ગયા છે, હાલો બધાય જમી લે. એક મિનિટ ડોક્ટર સાહેબને પેશન્ટ દેવાય પેલા ચેક કરવું પડે ને. ચિંટુ ડોક્ટર, આને તાવ આવે છે. એ ઢીંગી બેન, તમને તાવ આવે છે? તમને હું ઇન્જેક્શન આપી દઉં. ઇન્જેક્શન થી તમે લો હો એટલે તમને હું દવા આપી દઉં ચગલવાની ચોટલેટ જેવી. એ ચગલજો હો ને. આ તો જો કેટલું ક્યુટ નાનું બાબુ લાગે છે. આને શું વાંધો હે લુહી? એને ઉનાળાની શરદી થઈ ગઈ છે. ઓય, ઉનાળાની શરદી છે એમ ને, એલર્જીની. અને તો તમે આઈસ્ક્રીમ ખવડાવ દ્યો. એ ચીંટુ, ઓડીક બાબુને આઈસ્ક્રીમ ના ખાવાનું હોય શું તું? મને ખબર છે હવે. આપણે પણ ખોટું ઘર ગોખલું લમીએ છીએ. તારે હું ભૂલાઈ ગયું? એને હું પીવાની સિરપ આપું છું, એનાથી એને ખાલી થઈ જાય. લુહી ઓકે, હાલો બધા પીઝા ખાઈ લઈ. પીઝા મસ્ત છે. આ પહેલી વાર ચક્કીથી કઈ ખાલું બન્યું કા? એ ચીંટુ જાવા દે. ટેસ્ટી. જોજે આ નાનું બાબુ છીકલે ની. એ ચીંટુ ઈ તો રમકડાનું છે. ચક્કી એટલે ચક્કી. ચિંટુ, એ ચિંટુ. ઓહો ચિંટુ ને ચકી ને શિવ ને રૂહી તું પણ આવી? હા મમ્મી, હું ને શિવ બે ભાઈ હોય, ચકી અમારી બેન હોય, એ રસોઈ કરતી હોય, પછી આ લુહી હે ને એ આવી હોય, મારી બેનપણી હોય અને એના ભાઈને બેનને લઈને દવાખાને બતાવવા હું ડોક્ટર હોઉં અને આ ગાડી રિપેર કરતો હોય શિવ. ઓહો સારું. હાલ મમ્મી, હું ડોક્ટર હું બોલ, તને શું વાંધો હે તકલીફ? એ ચિંટુ ડોક્ટર સાહેબ, મને છે ને ઉધરસ આવે છે. હું તમને હે ને હમણાં એક સિરપ આપું હું. તમે તો મેં તમને ઘરે જ જોયા હે, તમે અમારા ઘરે જ લ્યો હો કે નહીં? હા હો ડોક્ટર સાહેબ, હમણાં તમે ઘરે જ આવશો જમવા.
તો હું એમ કહેતો હતો કે ઉડલસની બોટલ હજી આવી નથી, હું મગાવીને બહારથી તમને આપી દઈ. બરાબર બરાબર. કઈ જમવું છે છોકરાઓ? નાસ્તો આપી જાઓ. હા મમ્મી, અમે ખોટું પીઝા ખાઈએ છીએ આ ઓલા લમકલાના, અમને કઈક આપી જાઓ ને. હાલ આપી જાઓ હો. ને બાતતા નહીં હો, પ્રેમથી રમજો, ચકીને બહુ ખીજવતો નહીં. એ સુનલબેન, ઓહો તમે નાસ્તો લઈને આવ્યા? હા, હું કહું છોકરા રમે છે ને, બિસાડા માર સોડાની બોટલ લઈ આવી દીધી, નાઈ ના પાડી, રમતા ઊભો થયો અને સોડાની બોટલ લેવા ગયો સિંટુ. તું કહો લઈ નાસ્તો દઈ આવું છોકરાઓને. સકરી ને ભાવનગરી ગાંઠિયા ને ભાખરવડી ને ભેળ કરી એક બાબુલમાં. ઓહો સોનલ આંટી, હા ભાવે છે ને? જોજી મમ્મી તાલી પેલા તો સોનલ આંટી લઈને આવી ગયો. હું હમણાં છે ને ઠંડા પીણાનું જ્યુસ કે એવું કંઈક લેતી આવું. છોકરાઓ નાસ્તો કરી લ્યો. ઈ હું લઈ આવતી હતી, પછી મને એમ થયું મારા ટ્રેમાં કેટલું ખમાડવું, કેટલું ઉપાડવું. કઈ વાંધો નહીં સુનબેન, હું લેતી આવું છું. અલ્યો સિંટુ ડોક્ટર ખાઈ લ્યો. ઓહો રૂહી એવી, ઈ તો હું જોતી નથી. રૂહી હું બની છે? ઈ મારી ફ્રેન્ડ બની. જો કે ફ્રેન્ડ હે જ, પણ ફ્રેન્ડ બની હે આમાં. ઠીક. ને આ બે નાના ઢીંગલી શું છે? ઈ લુહીનો ભાઈ ને લુહીની બેન હોય. ચકી બેન રસોઈ વાળા. હું બનાવ્યું ચકી? મેં ખોટા પીઝા બનાવ્યા હતા. તો હવે હાસો નાસ્તો કરી લ્યો. અલ્યો. હા. ઈ સરબીન ભાખરવાડી ઘરે બનાવી છે? ના રે ના, સંજય ગયા તા ને માર્કેટમાંથી લેતા આવ્યા છે. બાકી બીજું ઘરે બનાવેલું છે. બરાબર. ખાજો નિરાતે છોકરાઓ, પછી છે ને આ વાટકા નિરાતે દઈ જાજો હો. એ હા સોનલ આંટી, હાલો હું જ્યુસ લેતી આવું હો. વાહ સોનલ આંટી મસ્ત દઈ ગયા ને ચકલી. એ જીંડુ મારું નામ ના બગાડ. ચકલી કીધું, ચકી નથી કીધું. હલકો સાંભળ. એ જીંડુ પછી આપણે ગેમ રમી. પેલા ખાઈ તો લઈ ચકી. ચકરી મસ્ત. હા મસ્ત હે હો. ભેલ પણ મસ્ત હે. આલે બેટા જ્યુસ પી લ્યો. થેન્ક યુ આંટી. પછી જો તડકો થાય એટલે પછી આ રમત બંધ કરી દેજો, પછી પાછા રમજો ઠંડા પોરના દિવસે હો. બીજે દિવસે પછી તને લૂ લાગે ને તડકાની. હા આંટી. ઢલાઈ ગયા ને? હા. આ ડાકુ તો જો ક્યુટ કેવું હે, એને તને જ વાળ છે. છોટા ભીમા ઓલું લાજુ આવે ને એની જ. હાલો હું હે ને આપણે ઓલું રમીએ. પક્ષીનું નામ બોલવાનું. કબૂતર ઉડે, ઉડતું હોય તો હાથું તો કરી અને ફળ એમ કરવાનું. ના ઉડતું હોય તો નીચે રાખવાનું. જેને હાથું તો કરી દીધું હોય છે એ આઉટ. ઓકે હાલો. મોલ ઉડે, ફળ. ઓહો રમે તો જ અમે બહુ રમતા હો. અમે રમતી. પોપટ ઉડે, ફળ. ચકી ઉડે, ફળ. લો ચકી આઉટ. એને ઉચાટ ના કરી લો. એ ચીંટુ જેમ કીધું ચકી ઉડે, હું કઈ ઘોડી ઉડું લે. ચકી એટલે હાવ ચકી. મેં તાનું નતું કીધું માણસ ચકીનું, પક્ષી ચકીની વાત થઈ. ઓય ચકલી, તારે એમ કહેવાય ને ચીંટુ કે ચકલી ઉડે, તે ચકી જ કીધું. ચકીને એમ કે પોતાનું કીધું. હાલો સસલું ઉડે, ફળ. હાલો શિવ આઉટ. એલા સસલું ના ઉડે. સોરી હું ભૂલી ગયો. મેના ઉડે, ફળ. લુહી તે કેમ ઉચાટ ના કઈલો? મારી માસીનું નામ છે મેના. રૂહીને એમ કે માસી મેનાની વાત થાય છે, પણ અહીંયા તો મેના પોપટ ઉડવાની વાત હતી. એ રૂહી તું આવડ થઈ ગઈ, અને શિવ તું આવડ છો. ખોટા ઉચાટ કર. લુહીને તું હજી ખબર ના હોય ને એટલે લુહી આવડ ના કહેવાય. ચકી ભલે રહી. લે ચીંટુ તો કચા જ કરે. શિવ આવડ થઈ ગયો તો કે શિવ આવડ છે ને રૂહી ભૂલી ગઈ તો કે રૂહીને ખબર ના પડે. રૂહી આવડ નથી થઈ એવું ના લે ચીંટુ. આવો સંટુ કશિયા ના લે. રૂહી તાર બેનપણી છે એટલે. ને શિવને કે આવડ, રૂહી આવડ કહેવાય હોત તો. ઓકે હું આવડ છું, નો પ્રોબ્લેમ. હવે આપણે બે જ રહ્યા ચીંટુ. ચામાચીલી ઉડે, ફળ. કાગડો ઉડે, ફળ. ભેંસ ઉડે, ફળ. એ ચકી હું ફળ. આવડ થઈ ગઈ તું. ભે ઉડે કે તને એમ હતું ને કે ઉષો હાથ લાખવું એટલે જે હશે એ ઉડવાનું જ હશે, એટલે જ આપણે ભેન કાઢી વૈસમાં. આવડ. વાહ સિંટુ જીતી ગયો. પછી ઓલું રમો છોકરાઓ, સોખા સોખી ખાંડું. ચોખા ચોખી ખાંડું છું, મોલ પગલા ભરલું છું. સોય ગઈ કે સાંભળેલું કે ગાડી. હા આમાં સોય માગે એને સિક્કો ભરવાનો. કા સાંભળેલું કે તો ઢીકો મારવાનો. ને ગાડી કે તો વળી હું ઈ જાત નવીન જાત નો. અમારે ઈ નહોતું હો સિંટુ. ગાડી કે ને એટલે આમ પગમાં ગલગલિયા કરવાના. ઠેક બધા ગાડી જ કે ને ગલગલિયા કરવાનું. હા તો ઓલું આવડે તમને? આકા ડાકા દઈ દડાકા. હા બોલું. આકા ડાકા દઈ દડાકા, શ્રાવણ ગાજે પીલું પાકે, ઉલ મૂલ ધટુલાનું ધોલું ફૂલ, સાકર શેરલી ખજૂર, ભાઈ તમાલા છૈયા છોકલા જાગે છે કે છૂટા છે. એમ કરીને હાથ હટાવી દેવાનું. હા પછી બે એક બધાના ધીરે ધીરે જેની ઉપર આવે છે અક્ષર બધા હાથ ને પગ હટાડી દે. કા પછી એમ કે અમારા હાથ ક્યાં ગયા? ગોતો ગોતો રાજકોટ ગયા.
રાજકોટે નથી. હાથ કેમ ગયા માલા ગોટો ગોટો? રાજકોટ ગયા, રાજકોટે નથી. પોરબંદર ગયા, પોરબંદરે નથી. જામનગર ગયા, જામનગરે નથી. ભાણવડ ગયા, ભાણવડે નથી. જામજોધપુર ગયા, જામજોધપુરે નથી. મોરબી ગયા, મોરબીએ નથી. જૂનાગઢ ગયા, જૂનાગઢે નથી. અમદાવાદ ગયા, અમદાવાદે નથી. ગાંધીનગર ગયા, એટલે સમજાણું ને બધા સિટીનું નામ કેમ બોલ્યા? ચંપા કાકી, જે સિટીમાં લેતા હોય ને એ સિટીનું નામ બોલવાનું, એમાં આલિયા આલિયા. બાકી બધા સિટીમાં ફરવા ગોતવા ગયા અમારા હાથ પગ ન્યા નહોતા એમ છેક. હજી તો ઘણી રમત છે કા. ઈટલી કીટલી સાની કીટલી, પછી એમ બધા હાથ શું કે અંગૂઠો રાખીને વૈસમાં ઓલું ફેરવવાનું, પછી એમ કે તું તારી માસીનો કાન ન પકડ, પછી બધા એકબીજાના કાન પકડવાના ને એવું ઘણી રમતો છે. હારું હાલો છોકરાઓ, તમે નવરાશો, બપોરનો ટાઈમ થઈ ગયો, રસોઈ કરવી અમારે. હા, અમારું ઘર ગોખલાઈ અહીંયા સમાપ્ત થાય છે. હવે પાછું કઈક આપણે નવું રમવાનું યાદ કરશું મિત્રો. હાલો બધા હવે ઘર ઘર રમી લીધું હોય તો ઘરે જાઓ. હા, એ સોનલ આંટી, ડોક્ટર ચિંટુ તમને એમ પૂછે છે કે તમને કબજિયાતમાં ઉતલી ગયું તું, ઓલું ગીત ગાયું તું? હા ગાયું તું ને, ડબલું પસાડતા પસાડતા. પાણા પાણા પતકડી, ઉત્તર મારી લીંડકડી. કબજિયાત મારું વયું ગયું, બાકી ઝાડા થઈ ગયા મને. વાહ સિન્ટુ ડોક્ટર વાહ. થેન્ક યુ. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.